જેતપુર પંથકમાં વન્ય પ્રાણીઓની ચહેલ પહેલ યથાવત. દેવકી ગાલોડ ગામે રાત્રિના સમયે દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યું હોવાની ઘટના બની હતી. દેવકી ગાલોડ ગામની સીમમાં ખીચડિયાના જૂના માર્ગ પર આવેલ જગદીશભાઈ ડાયાભાઈ ગોંડલિયાની વાડીમાં આ સમગ્ર ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જેતપુર વન વિભાગને જાણ કરવામાં આવી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ઊંડા કૂવામાં દોરડા મારફતે પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું. દીપડાના બચ્ચાને કોઈ પણ જાનહાનિ કે ઈજા થયા વિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ સફળતાપૂર્વક થતા ખેડૂતો અને વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. હાલ વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનો કબજો મેળવીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી.